તો રાજ્યમાં જે રીતે સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, બીજી તરફ હવામાન વિભાગે ચોમાસુને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં આજે 10 જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે રાજ્ય સહિત દેશમાં પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે, જો કે ગુજરાતમાં આવતા સુધી હજુ વાર લાગશે। ભાવનગર સહિત આણંદમાં પણ વરસાદને લઈને આગાહી છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। તો બીજી તરફ આજે રાજ્યમાં અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ છે। રેડ એલર્ટના કારણે જિલ્લામાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદ સહિત ગાંધીનગર, વલસાડ અને ડાંગમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ નવસારી, જૂનાગઢ સહિત દીવ, દમણ અને અમરેલી સહિત રાજકોટ અને બોટાદમાં પણ જો કે વરસાદી માહોલ જામી શકે છે। ખેડા, મહીસાગર, અરવલ્લીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદને લઈને એલર્ટ છે। મોરબી સહિત જામનગર અને દ્વારકામાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર અને સાથે જ મધ્ય ગુજરાતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। બીજી તરફ હવામાન વિભાગે જે રીતે આગાહી વ્યક્ત કરી છે, આ વર્ષે ચોમાસું વહેલું પધારે તેવી પણ જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે। રેડ એલર્ટના કારણે જિલ્લામાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો રાજ્યમાં લગભગ તમામ જે જિલ્લાઓ છે તેને આવરી લેવામાં આવશે। મોટાભાગના જિલ્લાઓમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે ટૂંકમાં સર્વત્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખેડા સહિત મહીસાગર, અરવલ્લી અને સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી છે। ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, ખાસ કરીને પાટણ સહિત મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદને લઈને આગાહી છે। તો બીજી તરફ મોરબી સહિત જામનગર અને દ્વારકામાં પણ વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। તો બીજી તરફ વરસાદની આગાહી વચ્ચે આજે અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો તેની સાથે જ આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે। વલસાડ સહિત તાપી, છોટાઉદેપુર અને ભરૂચમાં પણ મોડી રાત્રે જો કે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી અને વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવ્યા। બીજી તરફ પાણી પણ ભરાઈ ગયા હતા। હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે અને આજે 27 તારીખે મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વરસાદની આગાહી સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। તો બીજી તરફ 28 અને 29 મે એમ 2 દિવસ ભારે વરસાદની આગાહી। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, રાજ્યભરમાં અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ છે, સાર્વત્રિક વરસાદને લઈને પણ આગાહી, શું વધુ વિગત? બિલકુલ લવલી, વાત કરીએ તો જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ચઢાવ ઉતાર જોવા મળી રહ્યા છે। અલગ અલગ પ્રકારની સિસ્ટમો સક્રિય થતી હોય છે, વેસ્ટર્ન ડિસ્પર્સન સક્રિય થતું હોય છે। પવનો જ્યારે પોતાની દિશા બદલતા હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થતું હોય છે। હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ પાછાના કે જે પ્રકારનું અત્યારનું આ વાતાવરણ જે છે તેને લઈને હવામાન વિભાગ તરફથી પણ અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવે છે। જેમાં વાત કરીએ તો મહત્વનું કહી શકાય કે આજની જો આપણે વાત કરીએ તો આજે સાર્વત્રિક વરસાદ જે છે તે પડી શકે છે રાજ્યમાં। સાથે અમદાવાદ, ગાંધીનગરમાં પણ આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। અન્ય રાજ્યોની જો આપણે વાત, અન્ય શહેરોની જો આપણે વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે તે સિવાયના બાકીના તમામ જિલ્લાઓમાં જે છે તે છૂટાછવાયા વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે। એટલે કે તમામ જિલ્લાઓ જે છે તેમાં મુખ્યત્વે આ વરસાદ પડવાનું જે કારણ જે છે તેની વાત કરવામાં આવે તો રાજસ્થાન તરફથી જે પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન, એક વરસાદી ટ્રફ જે છે તે સક્રિય થયું છે અને તેના કારણે શહેર સહિત રાજ્યભરમાં ભારે વરસાદની મધ્યમ વરસાદની જે આગાહી જે છે તે કરવામાં આવી છે। હવામાન વિભાગ જે છે તે સતત આની પર મોનિટરિંગ કરી રહ્યું છે અને તેને લઈને તેણે પણ હવામાન વિભાગે આજે સવારે એટલે કે 8 વાગે એક નાવકાશ જે છે તે જાહેર કર્યું છે, જેમાં સવારના 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીની જો વાત કરીએ તો 11 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી કરી છે। જેમાં રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। જો આપણે વાત કરીએ તો અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે પણ આપવામાં આવે છે, જેમાં રેડ એલર્ટની જો આપણે વાત કરીએ તો ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત,
તાપીમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે, એટલે કે રેડ એલર્ટ જે જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે જેમાં ગાજવીજ સાથે 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન જે છે તે ફૂંકાઈ શકે છે. સાથે તે સિવાયની જો આપણે વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, નવસારી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટ, બોટાદ, ખેડા, મહીસાગર, અરવલ્લી જે શહેરો જે છે ત્યાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે તે સિવાયની જો આપણે વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં હળવા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. એટલે કે લવલી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, કેરળમાં જે છે તે સત્તાવાર રીતે તેની જાહેરાત થઈ છે અને ત્યાંથી કેરળમાં વરસાદ બાદ હવે ધીરે ધીરે વરસાદ જે છે તે મહારાષ્ટ્ર એટલે કે મુંબઈમાં પહોંચ્યો છે અને જે પ્રકારે હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે આગામી 15 જૂન સુધી આપણા રાજ્યમાં એટલે કે ગુજરાતમાં ચોમાસું જે છે તે પ્રવેશી શકે છે. જી બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે.